પાટણમાં નકલી એલસીબી અધિકારી 5 સાગીરતો સાથે ઝડપાયા। પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી એલસીબી પોલીસની ઓળખ આપીને લોકોને છેતરતી એક ટોળકી સક્રિય હતી। આ ટોળકી લોકોને ધાક ધમકી આપીને અથવા તપાસના બહાને રૂપિયાની માંગણી કરતી હતી। પાટણ એલસીબી પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે છટકું ગોઠવીને આ સમગ્ર ટોળકીનો પર્દાફાશ કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે નકલી એલસીબી પોલીસની આ ટોળકી પાટણના એક વેપારી પાસેથી તપાસ પેટે રૂપિયા લેવા આવવાની છે। આ બાતમીના આધારે પાટણ એલસીબી પીઆઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું। પોલીસે દરોડા પાડીને ત્યાંથી કુલ 6 લોકોની અટકાયત કરી હતી। પોલીસે આ તમામ 6 નકલી પોલીસની ધરપકડ કરીને તેમની પાસેથી રૂપિયા 50,000 રોકડા, વિવિધ મોબાઈલ ફોન અને 2 મોંઘી કાર સહિત કુલ 18,12,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાટણ એલસીબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે, જેથી આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને અને કઈ રીતે છેતર્યા હતા તે વિગતો બહાર આવી શકે। એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે, જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકું ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર 302માંથી કુલ 6 ઈસમોને અટક કરવામાં આવેલ અને આમાં એક ઈસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા તાલુકો સરસ્વતી, એનો મોબાઈલ ચેક કરતા એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બક્કલ નંબર 1941 એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આઈ કાર્ડ તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળી આવેલ। આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચાડવાના ઈરાદે તોડબાજી કરે છે। અને આ 6 ઈસમો છે તેમની પાસેથી 3 ફોરવ્હીલ ગાડીઓ, રોકડા રૂપિયા 50,000, વાહનમાં 3 ગાડીઓ, પોલીસના યુનિફોર્મના બૂટ અને નકલી આઈ કાર્ડ વગેરે મળી 18,12,000નો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે।